ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં મોડી રાત્રિ દરમિયાન વડોદરા શહેરના અકોટા બ્રિજ પર બની અકસ્માતની ઘટના। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતના સમયે એક 4-વ્હીલર કાર ફૂલ સ્પીડમાં અકોટાથી દાંડિયા બજાર તરફ જઈ રહી હતી। તે દરમિયાન સોલાર નીચે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। લોકચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહિત 3 લોકો સવાર હતા, જેમાં એક યુવક દારૂના નશામાં હતો અને બીજો વ્યક્તિ ભાગી ગયો હતો। મહિલા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, જ્યાં મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકોટા બ્રિજ પર હવે કડક કાયદાની જરૂર છે। જો પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં અકોટા બ્રિજ પર મોટા અકસ્માત થાય તો નવાઈ નહીં। પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવવામાં આવે છે, પરંતુ 2 થી 3 દિવસ પછી જેવું ચાલે છે ચાલવા દો। પરંતુ જો અકોટા બ્રિજની બંને બાજુ બેરિકેડ્સ લગાવવામાં આવે તો ઘણા અંશે અકસ્માત રોકવામાં સફળતા મળી શકે તેમ છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।